બદલાતા જતા અમદાવાદ વિશે ચિંતા કરવા માટે આપણી પાસે વધુ એક ઇન્સિડન્ટ છે. ગઈકાલે રાતના 10:30 માઇકાના 2 સ્ટુડન્ટ્સ પોતાની બુલેટ ચલાવીને જઈ રહ્યા હતા બોપલ વિસ્તારમાંથી. સામેથી રોંગ સાઈડમાં એક બ્લેક લક્ઝુરિયસ કાર આવી. આ કારે એટલી સ્પીડમાં ગાડી હંકારી કે બાઇક પર બેઠેલા પાછળના છોકરાએ કારવાળાને ટકોર કરી કે આટલી બધી સ્પીડમાં કેમ ચલાવો છો, એ પણ રોંગ સાઈડમાં. આ ગાડીએ આ બુલેટને ફોલો કરી, એમને રોકી, એમની સાથે ઝઘડો કર્યો અને ઇવેન્ચ્યુઅલી પાછળ બેઠેલા છોકરાના પેટમાં છરીના ઘા મારી દીધા. એ છોકરાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને આજે એ છોકરાનું મૃત્યુ થયું છે. આ છોકરો યુપીનો હતો અને ગુજરાતની અંદર એની સાથે આ દુર્ઘટના બની. કોઈ પણ ગુજરાતીને સાંભળીને આઘાત લાગે કે કોઈ ગુજરાતી સાથે યુપીમાં આ ઘટના બની હોય એ હજી પણ બિલીવેબલ છે, પણ ગુજરાતની અંદર એક યુપીના છોકરા સાથે આ ઘટના બની. ગુજરાતમાં આ પ્રકારનો રેજ ક્યારે એન્ટર થયો? આપણે બદલાઈને ક્યારે આ સમાજ બની ગયા કે આટલી નાનકડી ટકોર સહન કરવાની આપણામાં તાકાત ના હોય? આપણી પાસે કોઈ અશ્યોરિટી નથી કે બ્લેક ગાડી ચલાવતો એ માણસ જે છે એ ગુજરાતી હતો કે નહીં, પણ તોય ગુજરાતમાં આ ઘટના બને એનાથી ગુજરાતી તરીકે તમને ને મને જબરજસ્ત ચિંતા ના થાય? આ કયા સમાજનો હિસ્સો આપણે બની રહ્યા છીએ? આ કયો બદલાયેલો સમય હું ને તમે ગુજરાતી તરીકે જોઈ રહ્યા છીએ, જીવી રહ્યા છીએ? દેવકી કે સાથ, જનહિત में जारी.